ભગવાન શિવજીના નામનો મહિમા ચાલે છે। ભગવાન શિવજીના નામમાં આગળ વધીએ તો પતંજલિ પોતાના પુસ્તક યોગ સૂત્રમાં એમ કહે છે કે નામ જપની વિધિ એવી છે કે નામ પણ ચાલતા રહીએ અને ભગવાનના રૂપનું પણ ચિંતન થતું રહીએ। અસલી જપ એને કીધા છે। તસ્ય વાચક પ્રણવ તદ જપસ તદર્થ ભાવનમ, મતલબ જપ કરતા કરતા જે ભગવાનનો જપ કરીએ છીએ એની ભાવના પણ થવી જોઈએ, એનું પણ ચિંતન થવું જોઈએ। તો કે ચિંતન ન થતું હોય તો કઈ જરૂરી નથી, ન થતું હોય તો ભગવાનનું નામ ફળ તો દેશે, ફળ દીધા વગર નહીં દે, પણ એટલું જરૂર છે કે ચિંતન સાથે જપ થશે તો બહુ ઝડપથી ફળ મળશે, કારણ કે તમે તન્મયતાથી ભજન કર્યું। અમારા બાબા એમ કહે છે કે એક ભજન હોય છે અનાસંગ અને એક ભજન હોય છે સાસંગ। અનાસંગ ભજન એને કહેવાય કે શરીર તો ક્રિયા કરે છે પણ મન સાથ નથી દેતું, એને કહેવાય અનાસંગ ભજન। અને સાસંગ ભજન એટલે તો વાત જ ના પૂછો, નામ સાથે ભગવાનમાં મન પણ એવું લાગી ગયું છે કે એમાંથી બહાર નીકળતું નથી, એને કહેવાય સાસંગ ભજન। તો સાસંગ ભજન બહુ ઝડપથી ભગવાન પાસે પહોંચાડે છે અને અનાસંગ ભજન એ કામ તો કરે છે પણ થોડીક દેર લાગી જાય છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી। પણ શ્રી ગોસ્વામી તુલસીદાસનો મત અલગ છે। ગોસ્વામી તુલસીદાસ તો ચિંતન કરતા નામને મોટું દેખાડે છે, ચિંતન બિંતન ન થાય તો કાંઈ નહીં, મુખેથી ભગવાનનું નામ નીકળવું જોઈએ। તુલસીદાસનો આવો મત છે અને મારો પણ આવો જ મત છે કે બને ત્યાં સુધી નામ જપ થવા જોઈએ, પછી ચિંતન થાય કે ન થાય, થાય તો સારું છે, ન થાય તો કાંઈ નહીં, ભગવાન નામ એનું ફળ આપશે, ચિંતન ન થાય તો કાંઈ નહીં। એક વખત હનુમાન પ્રસાદ પોદારજી અને એના કોઈક ભાઈબંધ હતા, એ બે જણા નાટક જોવા જતા હતા। નાટક હતું કઈક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નું એનું નાટક હતું, તો એ નાટક જોવા જતા હતા અને ચર્ચા એ હાલતી હતી કે પોદારજી એમ કહેતા હતા કે ચિંતન વગર પણ નામ ફળ આપે અને ચિંતન વગર પણ નામ જપ છે ને ભગવાન પાસે પહોંચાડે। આ હનુમાન પ્રસાદ પોદારનો મત હતો અને એના મિત્રનો મત એવો હતો કે નામ સાથે ચિંતન થાય ને તો જ કલ્યાણ થાય, નહીતર કલ્યાણ ન થાય। તો બે વચ્ચે વાદ વિવાદ હતો, મીઠો વાદ વિવાદ, ઝઘડો નહીં, મીઠો વાદ વિવાદ હતો અને બે ભાઈબંધ હાઈલા જતા હતા। તો ઓલો ભાઈબંધ હનુમાન પ્રસાદ પોદારને કહે છે કે નાટકની ટોકીસની વચ્ચે મારું ઘર આવે છે, ચાલો ઘરે આપણે ચા પાણી શરબત પીતા જાય કે પછી નાટક જોવા જાય। પોદારજી કે ઠીક છે, ચાલો તમારા ઘરે જાય। એના ઘરે ગયા ને પોદારજીને એવો ભાવ આવ્યો ને 5 કલાક સુધી પોદારજી પોતાના ભાવમાંથી બહાર ના નીકળ્યા। 5 કલાક પછી ભાવમાંથી બહાર આવ્યા ત્યારે ઓલા ભાઈએ કીધું કે 5 કલાક તમે ભાવમાં વયા ગયા હતા, શું દેખાતું હતું તમને? ત્યારે પોદારજી કે મને ભાવમાં રામ, સીતા અને લક્ષ્મણ દેખાણા અને રામ મને એમ કહેતા હતા કે પોદારજી તું જ સાચો છો, મન ન લાગે તો નામ જપ કલ્યાણ કરી દે છે, મન લાગે તો ભલે, ન લાગે તો ભલે। તુલસીદાસજીનો આ જ મત છે, હનુમાન પ્રસાદ પોદારનો આ જ મત છે અને શાસ્ત્ર મેં જ્યાં સુધી વાંચ્યા તેમાં પણ આ જ મત છે કે નામ તો એન કેન પ્રકારે પણ લે ને તો કલ્યાણકારી છે, નિશ્ચિત કલ્યાણ કરે છે। મન લાગ્યું હોય તો ભલે, ન લાગ્યું હોય તો ભલે, ભગવાન નામ કલ્યાણકારી છે, એમાં તો બે મત નથી। આવી વસ્તુ છે। ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દસ દિશ્યુ। તુલસીદાસજી કે છે ભાવે જપો કે કુભાવે જપો કે કોઈ પણ રીતે જપો, ભગવાનનું નામ મંગલકારી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, નિશ્ચિત મંગલકારી છે। એટલે ભગવાન નામ આ રીતે જપવું જોઈએ। તો પોદારજીને રામજી સ્વયં કહી ગયા કે મારા ચિંતન વગર પણ નામ જપ એનું ફળ જરૂર આપશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી। આટલો નામ જપનો મહિમા છે। તો તુલસીદાસજી શું કહે છે રામચરિત માનસમાં એ આપણે જોઈએ।
देखिए ही रूप नाम आधीना, रूप ज्ञान नहीं नाम विहीना. તો સરસ મજાની વાત કરે તુલસીદાસજી કે રૂપ છે ને એ નામને આધીન છે. રૂપ અને જ્ઞાન નામને આધીન છે. નામ નથી તો બધું બેકાર છે. બહુ સારી દલીલ આપે છે તુલસીદાસજી. માની લ્યો હું કોઈ રાજાની સુંદરતાના વખાણ કરું કે આહા રાજા કેવો સુંદર હતો, રાજાના માથા ઉપર મુંગટ હતો, રાજાના ગળામાં હોનાના હાર લટકતા હતા, કમર ઉપર તલવાર લટકતી હતી ને શું ડ્રેસ પહેર્યો હતો, રાજા એટલે બહુ રૂપાળો. તમને સાંભળવું નહીં. તમે એમ પૂછો ભાઈ રાજા રાજા હું કહીશ કોણ, એનું નામ બતાવું. કારણ કે નામ મહત્વનું છે. નામ પછી રૂપનું વર્ણન ગમશે. તો હું રાજાનું નામ નહીં દઉં ને વર્ણન કરીશ ને તો તમને ગમશે નહીં. એવી જ રીતે હું એમ કહું ભગવાનને ભજો ભગવાનને ભજો, પણ કોણ ભગવાન, એનું રૂપનું ને એનું વર્ણન, એના નામનું વર્ણન કરો. હું એમ કહું કે કૃષ્ણને ભજો, તો કૃષ્ણને રામનું નામ લઉં એટલે એની છબી તમારી સામે આવી જાય. પણ એ છબી નામના કારણે આવે છે. નામ વગરની કોઈની છબી હોય નહીં. તમે એમ કે બરસાનામાં મારા એક ઓળખીતા રહ્યા છે, બરસાનામાં ઓળખીતા રહ્યા છે, એમ ન હાલે. નામ દઈ દો કે ભાઈ બરસાનામાં પ્રિયાશરણ છે એ અમારા ઓળખીતા છે. નામ બોલો ને એટલે વાત પૂરી થઈ ગઈ પછી. કારણ કે નામ વગર કઈ છે આ સંસારમાં બધી વસ્તુનું નામ છે. બોલપેન ને બારી ને કમાર ને નોટબુક ને બધાનું કંઈક ને કંઈક નામ છે. નામ વગર બધું નકામું. હું એમ કહું કે જંગલમાં એક સરસ મજાનું પક્ષી જોયું, લીલા લીલા કલરનું હતું ને લાલ લાલ ચાંચ હતી જોયું. એમ નહીં ભાઈ નામ બતાવો કયું પક્ષી હતું. એટલે આપણે કહીને પોપટ હતો એટલે બધાને ખબર પડી જાય કે હા પોપટ આને કહેવાય. તો નામથી જ બધા ઓળખાય છે. એવી રીતે ઈશ્વર પણ નામથી જ ઓળખાય છે. એટલે રૂપ અને જ્ઞાન નામને આધીન છે. હું વડાપ્રધાનનું રૂપ આપણી સામે આવી જાય તો આપણે વડાપ્રધાનને ઓળખી ન કાંઈ. રૂપેથી થોડો વડાપ્રધાન ઓળખાય, નામેથી ઓળખાય કે ભાઈ આપણા વડાપ્રધાન છે. તો નામ બધી જગ્યાએ આગળ. તુલસીદાસની મસ્ત દલીલ છે. તુલસીદાસે જે દલીલ આપી એ દલીલ મસ્ત છે. આવી દલીલ બીજી હોય જ ના શકે. આવી વસ્તુ છે. ભાઈ સુમીરીએ નામ રૂપ બીનું દેખે, આવત હૃદય સ્નેહ વિશેષ. તુલસીદાસજી બહુ સરસ મજાની વાત કરે છે કે રૂપ દર્શન કર્યા વગર પણ તમે જો નામ લેશો, રૂપ દર્શન વગર તો હૃદયમાં ભગવાનનું રૂપ આવી જશે. મતલબ રાધા કૃષ્ણ સીતારામ સીતારામ મહાદેવ મહાદેવ બોલતા રહેશો તો એનું જેનું નામ લ્યો છો ને એનું રૂપ તમારા હૃદયમાં પ્રગટ થઈ જશે. નિશ્ચિત પ્રગટ થઈ જશે. એમાં કોઈ શંકા નથી. નિશ્ચિત કોઈ એટલે કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે સુમીરીએ નામ રૂપ બીનું દેખે, આવત હૃદય સ્નેહ વિશેષ. રૂપ વિશેષ નામ બીનું જાને, કરતલ ગતન પર હી પહેચાને. તો એમ કહે છે કે નામ વગર રૂપ તમારી સામે આવી જશે ને તો તમે ઓળખી નહીં શકો. દાખલા તરીકે મારા હાથમાં કોઈ આંબળાનું ફળ મૂકી દઈએ તો મારા હાથમાં મૂકે છે એનું રૂપ હું જોઉં છું કે ગોલ ગોલ પ્રકારનું ફળ છે, પણ નામ વગર નકામું. કોઈ એમ કે આંબળો છે તો ખબર પડે અચ્છા આ તો આંબળો છે. મતલબ હાથમાં આવેલી વસ્તુ પણ નામથી જ ઓળખાય છે, નામ વગર ઓળખાતી નથી. તુલસીદાસની બધી દલીલો હું સ્વીકારું છું કે નામ વગર બધું નકામું છે. નામ મનુષ્યને ખબર હોવું જોઈએ. આવી વસ્તુ છે સમજાણું. એટલે નામ જપ ખૂબ જ મહિમા રાખે છે. નામ જપ થી જ બધું ઓળખાય છે. નામ વગર બધું નકામું છે. આવી વસ્તુ છે. પછી કે છે શાસ્ત્રોમાં નામજપનું આટલું ફળ કીધું એમ તો કે ઘણા લોકો ખૂબ નામજપ કરે છે પણ એને આવું ફળ દેખાતું નથી. એનું કારણ શું એમ તો કે અપરાધના કારણે એને આવું ફળ દેખાતું નથી. માણસ અપરાધ કરે છે, નામ તો લે છે પણ નામની સાથે અપરાધ પણ કરે છે એટલે એને પૂરું ફળ દેખાતું નથી. 10 નામ અપરાધ આપ્યા છે. આમ તો 10 નામ અપરાધ ઉપર આપણે ઘણી ચર્ચા થઈ ગઈ છે, તોય ટૂંકમાં ચર્ચા કરીએ કે જો આ 10 નામ અપરાધથી બચવામાં આવે તો મનુષ્યને બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિનું ફળ મળી જાય છે. 10 નામ અપરાધ છે. સંતોની નિંદા પહેલો નામ અપરાધ.
કે સંતોની નિંદા કરવી જોઈએ નહીં. સંતોની નિંદા એ સૌ પ્રથમ નામ અપરાધ છે. બીજું છે શિવ અને વિષ્ણુના ગુણો અને નામમાં ભેદબુદ્ધિ કરવી. મતલબ શિવજી અલગ ને વિષ્ણુ ભગવાન અલગ ને એવી જે ભેદબુદ્ધિ કરવામાં આવે, બીજો નામ અપરાધ છે. અને ત્રીજો નામ અપરાધ છે ગુરુની નિંદા. ગુરુ નિંદા ખતરનાક. અમારા બાબા ગુરુ નિંદા ને પેલા નંબરમાં ગણે છે કે ગુરુની તો નિંદા થવી જ જોઈએ નહીં. ગુરુ નિંદા બહુ મોટો અપરાધ છે. એટલે અમારા બાબા ગુરુ નિંદા ને પ્રથમ ગણે છે. પછી શ્રુતિ અને શાસ્ત્રની નિંદા. જે માણસ શાસ્ત્રની નિંદા કરે છે ને એને પણ નામનો પ્રભાવ સમજમાં આવશે નહીં. કારણ કે શાસ્ત્રની નિંદા કરવી જોઈએ નહીં. શાસ્ત્ર ત્રીજી આંખ છે. શાસ્ત્ર જ આપણે રસ્તો દેખાડે છે. એટલે જયારે મનુષ્ય શાસ્ત્રની નિંદા કરે છે ત્યારે એને ભાગવત પ્રાપ્તિનો રસ્તો મળતો નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે શાસ્ત્ર નિંદા થવી જોઈએ નહીં. પછી ભગવાનના નામમાં અર્થવાદની કલ્પના. અર્થવાદ એટલે આટલો મહિમા તો વધુ પડતો છે, આવો મહિમા થોડો વળી કાંઈ હવે, આટલો બધો થોડો મહિમા હોય, આ ખોટું લખી નાખ્યું છે, એવી અર્થવાદની જે કલ્પના કરે છે ને એને પણ નામજપનો મહિમા દેખાતો નથી. નિશ્ચિત દેખાતો નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે નામજપમાં અર્થવાદની કલ્પના નહીં કરવાની. અને નામના બળ ઉપર પાપ કરવું એ પણ એક મોટો અપરાધ છે કે નામના બળ ઉપર મનુષ્ય પાપ કરે.